વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીની સુરક્ષા પર હવે સૌથી મોટા ગંભીર સવાલ ઉઠ્યા છે। વડોદરાના ફતેપુરામાં આવેલ વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ જોખમી રીતે દરવાજા કૂદીને બહાર જતા જણાયા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન બાળકોની સુરક્ષા માટે ક્યારે ગંભીરતાથી વિચારશે તે એક પ્રશ્નાર્થ છે। આટલા ઊંચા દરવાજા પરથી બાળકો અવરજવર કરતા હોય અને ન કરે નારાયણ વિદ્યાર્થીઓ સાથે કોઈ મોટી દુર્ઘટના થાય તો એની જવાબદારી શું ચેરમેન લેશે તે એક પ્રશ્નાર્થ છે। આ મામલે વડોદરાની તમામ શાળાઓની જવાબદારીનો હવાલો સંભાળતા શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈનો રૂબરૂ સંપર્ક કરતા તેમણે વિદ્યાર્થીની સુરક્ષાથી વધુ શાળાના પ્રિન્સિપાલનો બચાવ કર્યો હતો। ના, એમણે મને કીધું કે સાહેબ એમને સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ દરવાજો લોક કરેલો હતો, પણ એનો બીજો વિષય બની ગયો કે સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂની જગ્યાએ ઉલટું એમાંથી નવો કંઈક રસ્તો બાળક છે, બાળક એ ચંચળ હોય છે અને આપણે એમની પ્રકૃતિ જાણતા હોઈએ છીએ, એટલે બાળકની ચંચળતાને લીધે એને કૂદીને એનો ઉપયોગ કર્યો। તો ફરીવાર આવું ના થાય એના માટે એમને ચિંતા અને તકેદારી રાખવા કીધું છે કે હમણાં કીધું છે કે મેં કે ભાઈ તમે જ્યાં લગી આ રિપેર ના થાય ત્યાં લગી 24/7 એટલે જ્યાં લગી બાળકો શાળામાં હોય ત્યાં સુધી ત્યાં કોઈને કોઈ એક જવાબદાર વ્યક્તિને બેસાડી રાખવો, જેથી કરીને એ દરવાજો કૂદીને જવાની ચેષ્ટા ના કરે।